ફરસાણવાળાને ત્યાં મળે બિલકુલ એવા જ સમોસા આજે આપણે બનાવીશું. અને ન તો વટાણા કે ન તો બટાકા, પણ ચણાની દાળથી બનાવીશું. સુરતના પ્રખ્યાત છે આ સમોસા. અને પટ્ટી સમોસા છે તો સમોસાની પટ્ટી પણ આપણે ઘરે જ બનાવીશું. તો વિડીયો શરૂ કરતા પહેલા જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ સમોસા ચણાની દાળ અને ડુંગળીથી બને છે. તો એના માટે પહેલાં આપણે ચણાની દાળને પલાળવી પડશે. તો 1 કપ ચણાની દાળ મેં લઈ લીધી છે અને એને સારી રીતે ધોઈ અને પલાળવા માટે પાણી થોડું વધારે લેવાનું, કારણ કે ચણાની દાળ સારી એવી ફૂલી જાય છે. તો એને નોર્મલ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળવાની. અને જો તમારી પાસે સમય ઓછો હોય તો હુંફાળા પાણીમાં પલાળવાની 2 કલાક માટે. તો 4.5 કલાક જેવા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ચણાની દાળ સરસ રીતે પલળી ગઈ છે. તો હવે આપણે એને બાફી લઈશું. તો ચણાની દાળનું બધું પાણી નિતારી અને એને કુકરમાં ટ્રાન્સફર કરી લેવાની અને એમાં 1 કપ પાણી ઉમેરી દેવાનું. ત્યાર પછી એમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી દેવાની અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર માત્ર 1 જ સીટી પગાડવાની. અને ત્યાર પછી આપમેળે કુકરનું પ્રેશર રિલીઝ થવા દેવાનું. તો ત્યાં સુધીમાં આપણે સમોસાની પટ્ટી માટેનો લોટ બાંધી લઈએ. તો એના માટે મેં 2 કપ ભરીને મેંદો લીધો છે. એમાં ઉમેરીશું અડધી ટીસ્પૂન મીઠું. અને પહેલાં તો મેંદો અને મીઠું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી નોર્મલ પાણી મિક્સ કરતા જઈ આપણે એનો લોટ બાંધીશું. આપણે એનો રોટલીના લોટ જેટલો નરમ લોટ બાંધવાનો રહેશે. અને લોટ સાધારણ નરમ હોય તો ચાલે, પણ વધારે કઠણ ન થવો જોઈએ. જો કઠણ થઈ જશે તો પછી રોટલી વણવામાં તકલીફ પડશે. તો આ પ્રકારનો નરમ લોટ બાંધવાનો. હવે આપણે એના પર થોડું તેલ લગાવી દઈશું અને લોટને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને હા, લોટ બાંધવા માટે મને પોણા કપ પાણીની જરૂર પડી છે. આ તરફ દાળનું કુકર ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એને ખોલીને ચેક કરી લઈએ. તો દાળ સરસ રીતે બફાઈ ગઈ છે અને દાણો દબાવીએ તો એ પણ સરસ રીતે ચડી ગયો છે. આમાં દાળ વધારે પડતી ન ચડી જવી જોઈએ, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે એને આપણે એક કાણાવાળા વાડકામાં કાઢી લઈએ, જેથી વધારાનું પાણી નીતરી જાય અને દાળ એકદમ કોરી થઈ જાય. આ તરફ લોટને રેસ્ટ આપ્યાને પણ 20 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે પહેલાં સમોસાની પટ્ટી બનાવી લઈશું અને ત્યાર પછી આપણે સમોસાનું સ્ટફિંગ તૈયાર કરીશું. તો પહેલાં લોટમાંથી એક સરખા આકારના લુવા તૈયાર કરી દેવાના. તો આપણે ભાખરીના જેવડા લુવા કરીએ બસ એ જ સાઈઝના લુવા કરી દેવાના. તો આ રીતે મેં બધા લુવા કરી દીધા છે. હવે એક લુવો લઈ અને એને અટામણમાં રગદોળી અને એની નાની રોટલી બનાવીશું. અત્યારે બહુ પાતળી રોટલી વણવાની જરૂર નથી. સમોસા પટ્ટી માટે આપણે અહીં 2 પડની રોટલી બનાવવાના છીએ. તો જેટલી સાઈઝની પહેલી રોટલી વણી એ જ સાઈઝમાં બીજો લુવો પણ વણી લેવાનો. તો બંને લુવાને નાની રોટલીની સાઈઝમાં વણી લીધા છે. અને હવે બંને રોટલીની ઉપર આપણે થોડું થોડું તેલ લગાવી દઈશું. તેલ બંને રોટલી ઉપર સરસ રીતે લાગી જવું જોઈએ. કોઈ પણ ભાગ બાકી રહેવો ન જોઈએ. અને બંને રોટલીની ધાર પર પણ સરસ રીતે તેલ લગાવી દેવાનું. હવે બંને રોટલી પર તેલ સરસ રીતે લાગી જાય ત્યાર પછી એક રોટલીને ઊંચકી અને બીજી રોટલી ઉપર ઊંધી મૂકી દેવાની. એટલે બંને રોટલીના તેલવાળા ભાગ વચ્ચેની તરફ આવવા જોઈએ. હવે ફરીથી થોડો કોરો લોટ છાંટી આપણે એને વણીને શક્ય એટલી મોટી બનાવીશું. અને જો તમારી પાસે મોટી પાટલી કે મોટું ચોપિંગ બોર્ડ ન હોય તો કિચન પ્લેટફોર્મ ઉપર પણ આ કામ કરી શકાય. મેંદો છે એટલે થોડો ફ્લેક્સિબલ હોય છે. જેમ જેમ આપણે વણીએ એટલે પાછો એ જ સ્થિતિમાં આવી જતો હોય છે. અને એટલા માટે જ મેં કહ્યું હતું કે લોટ વધારે કઠણ ન રહેવો જોઈએ. લોટ થોડો ઢીલો હશે તો સાધારણ કાળજી રાખીને આપણે સરળતાથી વણી શકીશું. અને વણતી વખતે બીજી એ વાત ધ્યાન રાખવાની કે રોટલીની વચ્ચે ચપટી ન આવવી જોઈએ. જો વચ્ચે ચપટી આવી જશે તો પછી બંને પડ ખોલવામાં તકલીફ પડશે. હવે આખી રોટલી વણાઈ ગયા પછી આપણે રોટલીને 2 તરફથી થોડી ખેંચીને લાંબી કરી લઈશું. જેનાથી રોટલી થોડી પાતળી તો થશે પણ સાથે જ એનો આકાર રેક્ટેંગલ એટલે કે લંબચોરસ થઈ જશે, જેથી સમોસાની લાંબી સ્ટ્રીપ કાપવામાં આપણને સરળતા રહેશે. જો આપણે રોટલીને ગોળ જ રાખીશું તો સાઈડનો ભાગ વેસ્ટ જશે. આટલું થઈ ગયા પછી એક મોટા તવા ઉપર આપણે એને શેકી લઈશું. અને આપણે રોટલીને પૂરેપૂરી નથી શેકવાની. ગરમ તવા ઉપર એક તરફ 10-15 સેકન્ડ અને બીજી તરફ 15 સેકન્ડ. અને તવો મોટો છે તો એને થોડો થોડો ફેરવી લેવાનું, જેથી બધી તરફથી રોટલીને ગરમી મળી જાય. એક તરફ અધકચરી શેકાય એટલે એની સાઈડ ચેન્જ કરી દેવાની અને બીજી તરફ પણ માત્ર થોડી સેકન્ડ માટે રાખવાની. બસ આટલી રોટલી શેકાશે એટલે આપમેળે જ એના બંને પડ અલગ થઈ જશે. ખૂબ જ ગરમ હોય છે અને વરાળ નીકળતી હોય છે, તો આ કામ સાચવીને કરવાનું. તમને એક બીજી રોટલી શેકીને બતાવી દઉં. આ એક તરફ શેકાઈ ગઈ. હવે એની સાઈડ ચેન્જ કરી દીધી અને આ એના બંને પડ અલગ થઈ ગયા.
અને ખૂબ જ સરળતાથી અને ઝડપથી થઈ જાય છે. તો સમોસા પટ્ટી બનાવવામાં વધારે મુશ્કેલી નથી પડતી. હવે બધી રોટલી શેકી લીધા પછી જેટલી રોટલી સરખી સાઈઝની હોય એને ભેગી કરી અને એની સાઈડ કટ કરી દેવાની, એટલે એનો જે ગોળાકાર ભાગ હોય એ કપાઈ જાય. આટલું થઈ ગયા પછી રોટલીનો રોલ કરી દેવાનો અને ત્યાર પછી એને કાપીને એના ભાગ કરી દેવાના. જો તમારે મોટા સમોસા જોઈતા હોય તો મોટા ભાગ કરવાના અને નાના સમોસા જોઈતા હોય તો નાના ભાગ કરવાના. અને આ રીતે બધી રોટલીની સ્ટ્રીપ તૈયાર કરી દેવાની અને એને જ સમોસા પટ્ટી કહેવાય છે. અને આ સમોસા પટ્ટી બજારમાં તૈયાર પણ મળતી હોય છે. અને આ રીતે બધી પટ્ટી તૈયાર થઈ જાય ત્યાર પછી એને એક એરટાઈટ ડબ્બામાં મૂકી દેવાની, જેથી એ એકદમ ડ્રાય ન થઈ જાય. અને આ પટ્ટીને તમે અગાઉથી તૈયાર કરીને ફ્રીજમાં પણ સાચવી શકો છો. ચાલો તો હવે સમોસાનું સ્ટફિંગ તૈયાર કરીએ. તો એના માટે એક કઢાઈમાં મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. લગભગ 2 ચમચી જેટલું તેલ છે અને એમાં 1 ચમચી જીરું ઉમેર્યું છે. જીરું સરસ તતડી જાય ત્યાર પછી અહીં મેં લીધી છે ઝીણી સુધારેલી ડુંગળી. અહીં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી ચોપ કરી લીધી છે. અને ડુંગળીને આપણે વધારે પડતી નથી ચેડવવાની. તો ડુંગળીને 1-2 મિનિટ સાંતળ્યા પછી આપણે એમાં મસાલા કરીશું. સૌથી પહેલાં ઉમેરીશું આદુ અને મરચાંની પેસ્ટ. તો 1 ટીસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી છે અને એને પહેલાં આપણે ડુંગળી સાથે સાંતળી લઈશું, જેથી એની કચાશ દૂર થઈ જાય. ત્યાર પછી ઉમેરીશું 1/2 ટીસ્પૂન હળદર. હળદર આપણે અગાઉ પણ ઉમેરી છે, તો એ વાતનું ધ્યાન રાખવાનું. 1/2 ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું. 1/2 ટીસ્પૂન ઉમેરીશું ગરમ મસાલો. 2 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. આટલી ખાંડ ઉમેરવાથી સમોસા ગળ્યા નથી થઈ જતા, પણ ખટાશ અને બધા મસાલા બેલેન્સ થાય છે. હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું. ગેસ લો ફ્લેમ પર ચાલુ જ છે. થોડીવાર સાંતળીને ગેસને કરી દઈશું બંધ અને એમાં ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર. તો અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર ઉમેરી છે. સાથે જ ઉમેરીશું થોડા ફુદીનાના પાન. ફુદીનાના પાન મેં આખા જ ઉમેર્યા છે, તમે એને સુધારીને પણ ઉમેરી શકો છો. અને બધું ફરીથી મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને એમાં જે ચણાની દાળ આપણે બાફીને રાખી હતી એ ઉમેરી દઈશું. ત્યાર પછી ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. મીઠું આપણે દાળ બાફતી વખતે પણ ઉમેર્યું હતું, તો એ વાતનું ધ્યાન રાખવાનું. અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુના રસના બદલે તમે કાચી કેરીને ખમણીને પણ ઉમેરી શકો છો, અથવા તો આમચૂર પાવડર હોય તો એ પણ ઉમેરી શકાય. હવે બધું ફરીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું, એટલે આપણું સમોસામાં ભરવા માટેનું સ્ટફિંગ બનીને તૈયાર છે. ચાલો તો હવે સમોસા ભરવાની શરૂઆત કરીએ, પણ એ પહેલાં આપણે એક સ્લરી બનાવી લઈએ. તો એના માટે એક વાડકીમાં ઘઉંનો લોટ અથવા તો મેંદો લેવાનો અને એમાં થોડું પાણી ઉમેરવાનું અને એને મિક્સ કરીને આ પ્રકારનું બેટર તૈયાર કરવાનું. હવે સમોસાને કઈ રીતે ભરવા એ જોઈ લઈએ. તો એના માટે સમોસાની પટ્ટીને હાથમાં લઈ અને તમે વિડીયોમાં જોઈ શકો છો એમ આ રીતે એક ખૂણો પાડી દેવાનો. ત્યાર પછી જ્યાંથી એને વાળી છે ત્યાંથી ફરીથી ફોલ્ડ કરવાની અને જે ધારનો ભાગ છે એ તરફ લઈ જવાનું, એટલે એક પોકેટ જેવું બની જશે. અને આ પોકેટની અંદર આપણું દાળવાળું સ્ટફિંગ ભરી દેવાનું. એકદમ વધારે પડતું પણ નહીં ભરવાનું અને એકદમ ખાલી પણ નહીં રાખવાનું. સાધારણ દબાવી અને ફૂલ ભરી દેવાનું. આટલું થઈ ગયા પછી અંદરના પૂરણને બરાબર સેટ કરી લેવાનું અને ત્યાર પછી પટ્ટીનો જે બાકી બચેલો ભાગ છે એને આ રીતે ફોલ્ડ કરી દેવાનો. અને એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યાં જ્યાં ખૂણા પડે છે એ ખૂણા એકદમ ટાઈટ હોવા જોઈએ. જો એ ખૂણા ખુલ્લા હશે તો તળતી વખતે એમાં તેલ ભરાશે. હવે બાકી બચેલા થોડા ભાગ ઉપર જે આપણે સ્લરી બનાવી છે એ લગાવી દેવાની અને ત્યાર પછી એને પણ ફોલ્ડ કરી દેવાનું. અને આપણે સ્લરી લગાવી છે એટલે એ સરસ રીતે સમોસા ઉપર ચોંટી જશે અને ફરી પાછું નહીં ખુલે. તો આ રીતે બધા સમોસા વાળી દેવાના. હું તમને એક બીજું સમોસું ભરીને બતાવી દઉં. અને આપણે રોટલીના સાઈડના ભાગની પટ્ટી કે જે થોડી ગોળાકાર હોય છે એમાંથી કઈ રીતે સમોસા વાળવા એ જોઈ લઈએ. તો એના માટે પણ એ જ પ્રોસેસ છે. એક સાઈડથી પટ્ટીને વાળવાની અને ત્યાર પછી ફરીથી એક બીજો ફોલ્ડ આપવાનો અને ત્યાર પછી એ પોકેટમાં પૂરણ ભરી દેવાનું અને ત્યાર પછી બાકી બચેલી પટ્ટીને વાળી દેવાની અને આગળ કહ્યું એમ ખૂણા ટાઈટ બંધ કરવાના. હવે લાસ્ટ બચેલા છેડા ઉપર સ્લરી લગાવી દેવાની અને એને પણ વાળીને સમોસા ઉપર ચોંટાડી દેવાની. હું ડાબા હાથથી કામ કરું છું તો તમને કદાચ જોવામાં અટપટું લાગતું હશે, પણ આ રીતે તમારે બધા સમોસાને વાળી દેવાના. હવે સમોસાને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલને હાઈ ફ્લેમ પર સારું એવું ગરમ કરવાનું અને એક એક કરીને તેલમાં સમાય એટલા સમોસા મૂકી દેવાના.
ત્યાર પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને સમોસાના એક બેચને તળાતા લગભગ 4 થી 5 મિનિટનો સમય લાગે છે. અને ધીમે ધીમે લો ફ્લેમ પર તળશો એટલે સમોસા એકદમ ક્રિસ્પી થશે. વચ્ચે વચ્ચે સમોસાને ઉપર નીચે કરતા રહેવાનું અને આ જ રીતે બધા સમોસાને તળી લેવાના. ખૂબ જ ટેસ્ટી, ક્રિસ્પી અને એકદમ બજાર જેવા બને છે. અને છેલ્લે આપણે જે રોટલીની સાઈડ કાપીને રાખી હતી એને પણ તળી લઈશું. તો એને પણ ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની. તો મારી આજની આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.